નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, પોષ સુદ આઠમ, રવિવાર, તારીખ 28/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:02. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોનો સાથ સહકાર આપજો અને લેજો. જીવન ક્યાં પૂરું થશે તમને ખબર નહીં પડે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકોના મનમાં હંમેશા વડીલો પ્રત્યેનો આદરભાવ જળવાયેલો રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં દાગીના મૂકવા માટે લોકર મળી જાય, પૈસા મૂકવા માટે બેંક મળી જાય, પણ આપણા મનની લાગણી કોઈની સામે મૂકવી હોય ને તો એના માટે મિત્ર જોઈએ. મિત્ર સિવાય એ કોઈ રાખતું જ નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, હૃદયને લગતો રોગ હોય તો એલચીના દાણા અને પીપરી મૂળ આનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી હૃદય રોગ મટે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈ આપણને કડવી વાત સંભળાવે ને તો આપણે એનો જવાબ મીઠો આપીશું, બરાબર? અને આનાથી ભલભલા દુશ્મન જીતી શકાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારની બાબતે જોઈએ તો એક સારી તક મળતી દેખાય. બાકી સામાન્ય દિવસ છે, આજે રવિવાર છે, તો જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમને આનંદ મળતો જશે. આજે છે ને મેષ રાશિવાળા માટે જીવનની વ્યવસ્થાઓ વધતી દેખાય. આજે જમીન, મકાન, વાહનને લગતા કામો પર ધ્યાન આપશો તો એને પૂરા કરી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક અકળાવનારી થઈ શકે. નાનકડી વાતનું વતેસર થાય, કોઈની સાથે વાદ વિવાદ થાય, પણ મિત્રો ચિંતા નહીં કરતા. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ આ બધી બાબતો પૂર્ણ થતી જશે અને એનું એક સારું સમાધાન તમે સાંજ સુધી લાવી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજના દિવસનો પ્રારંભ ખૂબ જ સરસ છે. આજે દિવસની શરૂઆતમાં જ કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય અને આ નવા વ્યક્તિ સાથેની મુલાકાત આજે આપણા માટે શુભ સાબિત થાય. મિથુન રાશિવાળાએ આજે વાહન ચલાવવામાં સાવધાની જરૂર રાખવી જોઈએ. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. તમારા અગત્યના કામોનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય, એક પછી એક પગથિયા તમારી સામે આવતા જાય ને આજનું અઘરું કામ પણ તમે સહેલાઈથી પૂરું કરી શકશો. આજે ખાસ વાત એ છે કે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં તમે ખૂબ જ સફળ થઈ શકશો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારી આવકમાં સારો એવો વધારો થતો જાય. આજે છે ને તમારે તમારા હરીફ વર્ગથી, તમારી ઈર્ષ્યા કરનાર લોકોથી બચવાનું છે, નહીં તો તમારી પ્રગતિ જોઈને આ લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, પણ આપણે સાવધાન જરૂર રહીશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત બહુ સરસ થતી દેખાય. કોઈક સારા સમાચાર આવે જે તમારા માટે ખૂબ જરૂરી હતા, તે સમાચાર આજે તમારા સુધી સવારમાં જ પહોંચતા દેખાય. આજે તમારે તમારા રોજિંદા કામમાં ધ્યાન આપવાનું છે, કારણ કે આજે રવિવાર છે. દિવસ શરૂ થતાં થોડી આળસ રહેવાની છે. આજનો શુભ રંગ કેસરી. Hey, hi Mayur. Hi.
કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને પૂરો કરવાનો છે. આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે આરોગ્ય તમને સાથ આપતું દેખાતું નથી. તો મિત્રો આજે તબિયતની કાળજી રાખજો અને અત્યારે જે મોસમ બદલાઈ રહેલી છે એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળમાં કરેલી જે મહેનત છે ને એનાથી તમને આજે માન સન્માન મળે, યશ પદ પ્રતિષ્ઠા વધતા દેખાય. જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકોને પણ એક સારી રાહત આજે મળી જાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે તમે તમારા પોતાના કામ સિવાય કોઈકને મદદ કરવામાં વ્યસ્ત રહેવાના છો. તો આજે પોતાના અંગત વ્યવહારો પર પૂરતું ધ્યાન રાખજો કે ચૂકી ન જવાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ થાય પણ સાચવવાનો જ. પ્રવાસમાં કિંમતી સામાન ન ખોવાઈ જાય, આપણને કોઈ નાની મોટી ઈજા ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી પડે. આજે સાંજના સમયે તમે દ્વિધામાં આવતા દેખાવ છો. આજે અસમંજસતાનો સામનો કરવો પડે. ધીરજ રાખજો. વડીલોની સલાહ લઈને નિર્ણય લેશો તો કોઈ તકલીફ નહીં પડે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કામકાજમાં વિલંબ આવતું દેખાય છે. આજે દિવસનો પ્રારંભ સારો, પણ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમારા માટે નાની મોટી સમસ્યાઓ સામે આવતી દેખાશે. તો આજે ધીરજ રાખજો, ઉતાવળ કરતા નહીં તો મુશ્કેલીમાં મુકાશો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે જે આકસ્મિક ધનલાભ મળતો દેખાય છે. આજે તમે જે કંઈ કામ કરવાના છો ને એ ધીરે ધીરે કરજો, ઉતાવળ નહીં કરતા. ધીમા પગલે સફળતા તરફ પ્રયાણ કરશો તો સફળતા અચૂક મળશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.